નમસ્કાર, આવી ગઈ છું નવા વિડીયો સાથે. તો આજે ફરવા જઈશું ઉજ્જૈનમાં, ઉજ્જૈન ધામમાં. કઈ કઈ જગ્યાએ જઈશું ચાલો બતાવું. આ છે અમારી હોટલ. સવારે પહોંચી ગયા, પછી ફ્રેશ થઈ અને 10 વાગે આજે જમી અને પછી આજે ઉજ્જૈન ધામ ફરવા માટે નીકળવાનું હતું. એટલે આજે 10 વાગે બપોરનું જમવાનું 10 વાગે કરી લીધું. જો આ હોટલમાં અમને રૂમ આપી દીધો હતો. આ રૂમ છે અમારો. સરસ મજાના 3 બેડ હતા, એટલે અમે ટોટલ 7 જણા હતા. 7 જણને મેળ આવી ગયો. જો છે ને, તો જો એન્ટર થતાં જ અમારો ધાર્મિક ભાઈ તો જો આરામના મૂડમાં જ છે. મિતભાઈ પણ એમ જ છે. બસ હવે થોડોક આરામ કરી લઈએ, પછી ફ્રેશ થઈ અને નીકળીએ. તો ચાલો, થઈ ગયા રેડી. ચાલો, તમે રેડી થઈ ગયા છીએ. હવે જઈએ છીએ નીચે. આજે જમવા જઈએ છીએ. અત્યારે વાગ્યા છે 10 વાગે જમી લઈએ. રેડી? હા, કેટલા વાગે મુકાયો ખબર છે? રાતના 2 વાગે. ઊભો તમે મારી પાછળ આવો ને. જેવો આવો. તમે તો આવતા જ ના હોય. હાલો. હા, ત્યાં પાણી છે ને? સારું છે. એનો વિડીયો ઉતાર લો. આ છે અમારો હોટલ. બગાસા જ ખાતો હોય ને ભાઈ. આ છે અમારા રિક્ષાવાળા ભાઈ, જે અમને ઉજ્જૈન ધામ ફરાવવાના હતા ને, એ અમને અત્યારે માહિતી આપે છે કે આજે આપણે આખા દિવસમાં કઈ કઈ જગ્યાએ ફરવાના છે. જો उसके बाद फिर हर सिद्धि की आरती शक्तिपीठ देवी मंदिर है नहीं, और महाकाल वो शिप्रा नदी आती है. ये पूरा घुमा के चला के छोड़ेंगे. एक आदमी का 250 रुपये लेंगे. ठीक है, चलो बेटो. તો ચાલો, અમારી સવારી તૈયાર થઈ ગઈ છે. જો અમારી રિક્ષા છે, રિક્ષામાં બેસી ગયા છે. એક જણાના કંઈક 150 રૂપિયા આપવાના હતા. અને આજે આખું ઉજ્જૈન ધામ છે. આજે આખા દિવસમાં અમને ફરાવશે. કઈ કઈ જગ્યાએ લઈ જશે તમને તો બતાવશું જ. આ જો ધાર્મિક એ છે, એના પપ્પા સાથે આગળ બેઠો હતો. જો છે ને. ચાલો, અમે તો ફરીએ છીએ. અમારી સાથે તમને પણ મધ્યપ્રદેશના રસ્તા ને એનો માહોલ બતાવું. જો આ છે મધ્યપ્રદેશ, ઉજ્જૈન. ઉજ્જૈન ધામ એક પવિત્ર નગરી છે. એ જોવાનો લાવો મળે એ સૌથી મોટો લાવો કહેવાય કે નહીં? તો તમે પણ જોઈ લો બેઠા બેઠા, ઘરે બેઠા. ઉજ્જૈન ધામ. હવે જઈએ છીએ સાંદીપની આશ્રમ, જ્યાં કૃષ્ણ ભગવાન ને સુદામાજીને જેને શિક્ષા લીધી હતી, ત્યાં આશ્રમ હતો સાંદીપની આશ્રમ. ત્યાં જઈએ છીએ. કૃષ્ણ ભગવાને 14 વિદ્યા શીખી હતી 64 દિવસમાં. એના વિશે પણ સરસ મજાની માહિતી મળશે. તો ચાલો જઈએ સાંદીપની આશ્રમ. એ તો ભેગો ભેગો રહેજો માં દીકરો. સાંદીપની આશ્રમ. चौदह विद्याओं कला दीर्घा. अपने मोबाइल पर्स कीमती सामान का ध्यान. जय श्री कृष्ण बोलते जाइए, आगे बढ़ते जाइए. अपने मोबाइल पर्स कीमती सामान का ध्यान रखें. जय श्री कृष्ण बोलते जाइए. जय श्री कृष्ण बोलते जाइए, आगे बढ़ते जाइए. 14 विद्या सीखी थी ना वो, 14 कला जो कृष्ण भगवान ने सीखी थी. 2 महीना भण्या है ना? बस मेरे ना आवे 2 महीना क्या थी मम? तो बधी लेवाने ना जता. जरीक मन जोवा दे खसजे. હું છે બોલ. જો 14 વિદ્યા જો ભગવાને શીખી નહીં
પુરાણ, મીમાંસા, તર્ક, કલ્પ, ધર્મશાસ્ત્ર, નિરૂપ, જ્યોતિષ, વ્યાકરણ, છંદશાસ્ત્ર, શિક્ષા, આયુર્વેદ પ્રધાન, કૃષ્ણ ભગવાન સંગીત પ્રધાન, યજ્ઞ પ્રધાન, અગ્નિ પ્રધાન છે. 14 વિદ્યા છે કૃષ્ણ ભગવાન શીખ્યા હતા ને. આ છે ગોમતી કુંડ, જ્યાં સાંદીપની ઋષિ છે એ ગોમતી નદીએ નાહવા જતા તો એમને સવારે આવવામાં જવામાં સમય લાગતો ને, એટલે કૃષ્ણ ભગવાને ગોમતી નદીનું આહવાન કરી અને જ્યાં ગોમતી કુંડ તૈયાર કરેલો હતો. મને પણ કંઈ ખબર નહોતી. મેં પણ આ બાજુમાં જે તકતી છે એમાં લખેલું હતું હિન્દીમાં, એ તમને વાંચીને સંભળાવું છું. જો વધારે માહિતી જોતી હોય તો જ્યાં વાંચી લેજો. ગોમતી કુંડ વિશેની માહિતી છે. ચાલો હવે આગળ જઈએ. મારા હાથમાં ચાલો તો સાંદીપની આશ્રમમાંથી નીકળી ગયા છે. હવે જઈએ છીએ મંગળ ગ્રહનું એક મંદિર છે, મંગલનાથ મંદિર. ત્યાં જઈએ છીએ. મોટાભાગે જે વ્યક્તિઓને મંગળ ગ્રહ નડતો હોય છે કે કોઈ પણ ગ્રહની કંઈક પૂજા કરાવવાની હોય તો ત્યાં મંદિરે પૂજા થતી હોય છે. સરસ મજાનું મંદિર હતું. મંગળ ગ્રહ છે એનું વાહન છે ઘેટું. એ લોકો એને ભેડ કહેતા હોય છે. એમ ઘેટું છે. આપણે જેમ શિવજીના મંદિરની સામે નંદીને રાખેલા હોય છે એમ જો આ ઘેટું છે ને. देखो इधर હે શિપ્રા આવે આમ કારો ચાલો તો હવે દર્શન કરીને હવે નીચે ઉતરીએ છીએ. અહીંયા નીચે જો બધી પૂજાની સામગ્રી ને પૂજા ને બધી તૈયાર જ છે. એટલે કે કોઈને મંગળ ગ્રહ કે નડતો હોય તો જો એની પૂજા કરાવી હોય તો કંઈક દાન દક્ષિણા કરી અને પૂજા કરાવી શકે છે. જો તમે થોડાક જણને જોશો પૂજા કરતા હશે, કંઈ નાગદોષ હોય કે કંઈક મંગળ નડતો હોય તેવી રીતે અલગ અલગ પૂજા થતી હોય છે. જો અહીંયા નાગદોષ ચાલો તો હવે જઈએ છીએ કાલ ભૈરવના દર્શન કરવા માટે. જો અહીંયા પહોંચી ગયા છે કાલ ભૈરવ. હવે અહીંયા ચંપલ ઉતારી અને જઈએ દર્શન કરવા માટે. જોઈએ કેટલી ભીડ છે કેટલી ન, એ તો ખબર નથી. અંદર જઈએ પછી ખબર પડે શું કરશું, ક્યારે દર્શન કરશું, કેમ કરશું, તમને આગળ બતાવશું. ચાલો જઈએ.
જીયા એ મીઠ કરાવી લે હાચે મગજ તારું ગરમ બહુ છે કરાવી લે કઈ ના થઈ આવું જોઈએ કરાવી લે મારે પછી તો નીકળી જાય હો મેં પાર્ટિસિપેટ પછી અસર લાગે છે મારા માનતી કા શિવ ભક્ત લાગે છે કરાવી કાઢ નાખજો હા વાળું છે કદી કા આનું મગજ શાંત થઈ જાય બસ બીજું કાંઈ નહીં હસતા ખરી હા બજીયા મારો દીકરો હસતો સરસ લાગે છે હોય જય મહાકાલ વાહ અસર લાગે છે તને ડબ્બાઈ મહેશ મને કે તું કરાવી લે કે મારે જ કરાવ લાગે ને કે હસ તો ખરી જી આડમાં એને આડમાં पानी का बोतल पानी का હા અહીંયા પછી આપણે લેશું હો દીકરો બહાર અસલ મળે છે ચંપલ પહેરી ને પછી આપણે જઈશું હો તો કે ને આમાં ચાલ બસ આગળ આવે ચાલવા જ માંડો પપ્પા પાસે હાલો ભાગો ચાલી ભાગો ભાગ સુકાઈ જા શેકાઈ જા આજો આ મારો મહાકાલનો ભક્ત જો આજો હે મહાકાલનો ભક્ત ઓલો મીઠું પાણી વાળો મને તો ક્યાંય આવત નહીં તમે મીઠું તો હસતો ખરી કોસ કે ના કેવો તડકો લાગે છે તો તમે જોયું હશે એમ બહુ લાઈન હતી નહીં મંદિરથી આમ થોડીક નજીક જ હતી નહીં તો તમે જેટલું ચાલીને આવ્યા ને એટલી લાઈન મોટી હોય છે આમ તો આ એક મંદિર જ એવું છે જ્યાં ભગવાનને દારૂ ચડે છે અમે નહોતો ચડાવ્યો અમે દર્શન કરી લીધા બસ જો હવે અહીંયા હમણાં લાઈન પૂરી થશે અને અમારો નંબર આવશે જ જો અમારી પાછળ દેખાતી હશે લાઈન અને અમારી આગળથી ઓછી લાઈન છે વારો વહેલો આવી જશે તો કાલ ભૈરવના દર્શન કરી લીધા ચાલો હવે નીકળીએ તો ચાલો આજે ઉજ્જૈન ધામમાં સાંદીપની આશ્રમ મંગળનાથ મંદિર અને આજે આ કાલ ભૈરવ છે મંદિર એના દર્શન કર્યા હજી સાંજ સુધીમાં ઘણા દર્શન બાકી છે પણ એ વિડીયા માટે તમારે રાહ જોવી પડશે હજી કંઈક ગુફામાં જઈશું ભર્તુહરી ગુફામાં જ દર્શન કરવા માટે જઈશું ગુફામાં શું હાલત થશે એને જોવા માટે મારા બીજા વિડીયોની રાહ જોજો મળશું નવા વિડીયો સાથે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો હમણાં જેમ એડિટિંગ થતા જાય છે એમ વિડીયો મૂકતી જાઉં છું
પાછું નેટવર્કની પ્રોબ્લેમ હોય. અત્યારે શું મધ્યપ્રદેશમાં હતા, જેમ જેમ નેટવર્ક મળતી જાય એમ એમ વિડીયો મૂકતી જાઉં છું. રાહ જોજો વિડીયોની, બરાબર ને? તો ચાલો બાય બાય. નવા વિડીયોની રાહ જોજો. જય મહાકાલ.